નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુમરાણી મંગલ મૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ એનો જી નીટ નો લેક્ચર આજે આપણે જોવાના છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી. મિત્રો ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી નો 1997 માં પૂછાઈ ગયેલા જે રીતના ક્વેશ્ચન આપણે આજે સોલ્વ કરીએ, પછી આગળ વધતા જઈશું. બરાબર છે, ધીમે ધીમે 1997 ની અંદર જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે મિત્રો, એ આજે આપણે સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ. પહેલો ક્વેશ્ચન તમને આપું કે નીચે આપેલ પરિપથમાં વહેતો પ્રવાહ. પ્રશ્ન એવો છે કે નીચે આપેલ પરિપથ કઈક આ પ્રકારનો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ માઈનસ જો મિત્રો આવો એક પરિપથ છે. અહીંયા જે 3 ઓહમ, અહીંયા 3 ઓહમ, અહીંયા 3 ઓહમ અવરોધ છે, અહીંયા 2 વોલ્ટ નો સપ્લાય છે. પ્રવાહ જે છે આ દિશામાં વહે છે, અહીંથી પણ આ વહે છે. તો નીચે આપેલ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આન્સર જે છે મિત્રો 1 એમ્પિયર છે. એ ઓપ્શન બોલો 2/3 એમ્પિયર, બી ઓપ્શન જે છે 1 એમ્પિયર, સી ઓપ્શન જે છે 1/8 એમ્પિયર અને ડી ઓપ્શન 2/9 એમ્પિયર. પરંતુ આપણે આનો આન્સર જે છે મિત્રો હું આવે છે તમને કહી જ દઉં કે 1 એમ્પિયર મળે છે. આન્સર ની વાત થઈ. હવે આને સોલ્યુશન કઈ રીતે કરશું, એટલે આપણે આને ઉકેલવાનું છે, એટલે સોલ્યુશન આપણે લાવી આનું. તો પહેલા તો મિત્રો આ એક અવરોધ અને આ અવરોધ બંને કેમાં થાય, શ્રેણીમાં થાય. ધારો કે એનો સમતુલ્ય આપણે r પ્રાઇમ ધારી આ બેયનો. બેયનો r પ્રાઇમ ધારી લઈએ એટલે આપણે એનો જવાબ શું આવે તો 3 + 3 આવે કે નહીં શ્રેણીમાં. જો તો આ 1 થી અહીંયા એક લીટીમાં કહેવાય, આની આરે નો કહેવાય કેમ કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે કંઈક સપ્લાય છે. તો આ બે શ્રેણીમાં કહેવાય, પણ આ શ્રેણીમાં કહેવાય એની આરે નહીં, એ સમાંતરમાં કહેવાય. એ પછી વાત કરીએ કેમ કે આ બિંદુ ને આ બિંદુ વચ્ચે તમે જો એની આરે વોલ્ટેજ જોડેલા છે સમાંતર માટે. એટલે કે આ 6 ઓહમ આપણને મેળવવાનો. એટલે કે 99 નો પરિપથ જે છે કે આવો બને કે અહીંયા જે છે 2 ઓહમ એમનો એમ, અહીંયા જે છે આ 3 ઓહમ જે છે અહીંયા મૂકી દઈએ આપણે. અહીંયા કરંટ I અને એક બીજો અહીંયા જે છે કેટલો ઓહમ તો આ 6 ને આ 3 ને આ 2 ઓહમ. હવે વિદ્યાર્થી મિત્રો હજી તમારે આનો સમતુલ્ય લેવો પડે. આ બંને કેમાં કહેવાય, વોલ્ટેજ ને આરે કેવા છે, આ બે છેડા વચ્ચે જો તો સમાંતરમાં જોડાય કહેવાય કે તમે આને આખી આકૃતિને આમ ફેરવો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય. તો આ બંને સમાંતર છે એટલે અહીંયા આપણે કહીએ કે સમાંતર થાય કે નહીં. સમાંતર થાય એટલે કે આપણે એને કહીએ કે ધારો કે આ ડબલ પ્રાઇમ કહીએ તો આને કહીએ 6 × 3 છેદમાં 6 + 3 બરાબર છે કે નહીં. ઉપર બે અવરોધનો ગુણાકાર r1 × r2 છેદમાં r1 + r2. સૂત્ર યાદ જ છે તમને સમાંતર જોડાણનું. r ઇક્વિવેલન્ટ અથવા તો r પ્રાઇમ મેળવવો હોય કે બે અવરોધોને સમાંતરમાં જોડેલો એનો સમતુલ્ય અવરોધ મેળવવા માટેનું સમીકરણ. તો મિત્રો 6 × 18 છેદમાં 9 9 × 18 2 આવ્યું. એટલે કે મિત્રો આનો પરિપથ કેવો બને તો સીધું જ હવે એક અહીંયા વોલ્ટેજ અને એક જ અવરોધ. એટલે કે હવે કોનો નિયમ લાગુ પડે તો ઓહમનો નિયમ લાગુ પડે. અહીંયા આ પ્રવાહ છે બરાબર છે, 2 વોલ્ટ અને 2 ઓહમ. હવે ઓહમનો નિયમ લાગુ પડી આને કહી દે આ ઇક્વિવેલન્ટ રાખવાનો. સમજ આ ડબલ પ્રાઇમ નો કહી દો આ ઇક્યુ કહી શકાય. રેડી કે નહીં? ઓકે, ઇક્વિવેલન્ટ. હવે એમ કહીએ કે ઓહમના નિયમ અનુસાર V = IR EQ. રેડી? I ને આપણે કરતા બનાવીએ, ઓહમનો નિયમ લાગુ કર્યો પછી આપણે I મેળવવો છે તો I અહીંયા છે તે હવે I મળે V ના છેદમાં R EQ. V કેટલો તો મિત્રો એ આપણને 2 આપ્યો છે તો 2 ના છેદમાં 2 બરાબર આવશે 1 એમ્પિયર. જો આ વિદ્યાર્થી મિત્રો આપણો મળી ગયો આન્સર. તો એ આન્સર છે તો 1997 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આમ તો આ બધા દાતા થશે તમે ઓહો અમે સેનમાં એ પહેલાના પ્રશ્ન તમે સોલ્વ કરાવો છો PMP ના એના. આ ભાઈ તો આપણે પ્રશ્ન તો સોલ્વ કરવામાં આપણું શું છે, આપણને કઈ તકલીફ પડે જ નથી પડતી તો સોલ્વ કરવાના ભાઈ, ક્વેશ્ચન સોલ્વ કરવાના જ હોય બધા. આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ આજે તો બીજો ક્વેશ્ચન. આમ તો ક્વેશ્ચન કઈ કેવો છે, જંક્શન પાસે કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર સિગ્મા = 0 એ ખાલી જગ્યાનું સંરક્ષણ સૂચવે છે કે સિગ્મા i બરાબર 0 એ કોનો નિયમનું સંરક્ષણ છે? આ પૂછાઈ ગયેલો છે 1997 માં ભાઈ.
કે વેગમાન ઓપ્શન આપણે લખ્યા હોય અહીંયા એ જે છે વેગમાનનું સંરક્ષણ થાય છે, બી જે છે કોણીય વેગમાનનું થાય છે સંરક્ષણ. આ બે તો તમે ભણી ગયા હોય ને અહીંયા વેગમાનનો સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, ચાકગતિ વેગમાનનો સંરક્ષણનો નિયમ, ન્યૂટનનો નિયમ, એટલે કે 5મું ચેપ્ટર બરાબર છે. સી વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, વિભાગ લખું છું, અને ડી છે ઓપ્શન ઊર્જાનું સંરક્ષણ થાય છે. આપણને ખબર છે કે સિગ્મા = 0 ની અંદર જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે. એની અંદર શરૂઆત આપણે વિદ્યુત પ્રવાહની જગ્યાએ ચાર્જીસ થી વિદ્યુત ભારથી શરૂઆત કરી હતી, યાદ હોય તો. Q થી આપણે આ નિયમ Q થી નિયમની શરૂઆત કરતા હતા. એટલે કે આ Q નું થતું હતું સંરક્ષણ થતું હતું, યાદ કરો તો. એક બાજુ જે છે પ્લસ Q તો બીજી બાજુ જે છે માઈનસ Q, એટલે કે ટૂંકમાં અમુક પ્લસ અમુક માઈનસ બરાબર 0 આવતો હતો જવાબ. એક બાજુ પ્લસ ને એક બાજુ માઈનસ નહોતા, બરાબર છે. એક બે બંને એક જ બાજુ હતા, પણ એક ધન હતા એક ઋણ હતા, બેયનો સરવાળો કરતા હતા, જવાબ લખતા હતા =0 આપણે. એટલે કે વિદ્યુત ભાર જે છે એનું સંરક્ષણ થતું હતું આમાં, એટલે આપણે જવાબ આવશે C. હવે બીજો નિયમ હોય તો એટલે કે સિગ્મા IR વાળો નિયમ હોય તો આ બરાબર 0 લખવું હોય તો સિગ્મા IR વત્તા એપ્સિલોન = 0 લખવું છે. આ એપ્સિલોન છે, આ સિગ્મા છે. તો આ નિયમ જે છે કિર્ચોફનો બીજો નિયમ છે, એટલે KVL કિર્ચોફ વોલ્ટેજ લો. આમાં જો વોલ્ટેજ થાય, IR એટલે વોલ્ટેજ, એપ્સિલોન એટલે ઈ વોલ્ટેજ. આ જે છે KCL છે કિર્ચોફ કરંટ લો, C એટલે કરંટ એટલે વિદ્યુત પ્રવાહ, એને કહે છે વિદ્યુત પ્રવાહ છે આ. એટલે KCL એ કહેવાય અને KVL કહેવાય. ઘણી વખત જે છે તમે કોક સાહિત્ય એવા સોલ્વ કરવા બેસી જાવ, એમાં KCL ને KVL લખ્યું હોય તો ઘણા કહેતા KCL ને KVL શું હોય, આ નવું CL મૂકવાની કઈ રીત એવી છે ભાઈ? ક્લિયર ટુ લીવ કે નહીં ભાઈ, એવું નથી. એ જે છે એ નિયમની વાત છે. KCL એટલે કિર્ચોફ કરંટ લો, કિર્ચોફ વોલ્ટેજ લો. આપણે વોલ્ટેજની વાત કરીએ તો IR ને એપ્સિલોન વોલ્ટેજ છે, એટલે એ વોલ્ટેજ થાય કે જો ને V = IR ઓહમના નિયમ અનુસાર એપ્સિલોન નો એકમ તો વોલ્ટેજ છે, એટલે એ વોલ્ટેજ બાદ બતાવે. તો આ રીતે મિત્રો આ જે છે આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ. થઈ ગયું ને? સોલ્વ સીધી વાત છે, બરાબર છે. પણ અહીંયા જે છે કે તો આને કહેવાનું ઊર્જા સંરક્ષણનો નિયમ છે. જો તમારે અહીંયા ખાલી આટલું છે એટલે તમારો જવાબ D આવે, આટલો ફેર પડી જાય. એ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે આની અંદર. હો ભાઈ, આગળનો આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ ભાઈ. ફટાફટ 5-7 ક્વેશ્ચન તો સોલ્વ કરવા પડે ને ભાઈ આપણે અડધી કલાક. નકર તો ફાયદો શું થાય? પ્રવાહ I અને વોલ્ટેજ V વચ્ચેનો આલેખ નીચે દર્શાવેલ છે. આલેખમાં ઋણ અવરોધ દર્શાવતો ભાગ ઓળખો. આલેખ આખો છે, રકમમાં જ આપણને કે V એટલે કે વોલ્ટેજ અને I એટલે કે કરંટ નો કઈક આલેખ આવો છે અને આવો છે. અહીંયા જે છે કઈક B પોઈન્ટ છે, અહીંયા જે છે કઈક C પોઈન્ટ છે, અહીંયા એક્ઝેક્ટલી D પોઈન્ટ છે, અને અહીંયા એક્ઝેક્ટલી પાછો વધે છે. E પોઈન્ટ જે છે એ સુરેખા રીતે વધે છે, તો આ E પોઈન્ટ છે. આપણે જે છે એ આલેખમાં ઋણ અવરોધ દર્શાવતો ભાગ જે છે એ જોઈએ છે. તો ઋણ પ્રશ્ન આવો છે કે ઋણ અવરોધ દર્શાવતો ભાગ કયો એમ, બરાબર, ખાલી જગ્યા એ કયો? તો તમને ખબર તો પડી જાય. ભાગ એક જે છે આને કહી ગયો O, તો O to B, B to C, C to D અને D to E, અથવા તો BC CD. એટલે ભાગ ક્યાં ક્યાં છે? તો BC CD અને D. આ ત્રણમાંથી એક એવો ભાગ છે કે જેનો અવરોધ ઋણ હશે. તો આપણે R = ΔV / ΔI અહીંયા ઢાળ જોઈશે ટૂંકમાં. ઢાળ ઋણ કોનો હોય તો ઋણમાં આલેખ કેવો છે? આલેખ કેવો છે? ધનમાં. આ કેવો છે? વધે છે ધનમાં. પણ અહીંયા જુઓ તો વોલ્ટેજ વધે તો શું થાય છે? આલેખ કેવો થાય? ઋણ આલેખ થાય. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે x વિરુદ્ધ t નો આલેખ દોર્યો તો યાદ હોય તો આમ તો ઋણ આલેખ હતો, યાદ કરો, વેગનો ઋણ આલેખ યાદ હોય તો. સમય વધે પણ x ઘટતું હતું. એમ અહીંયા વોલ્ટેજ જે છે એ વધે છે, એટલે કે આ V વધે પણ I ઘટે. એટલે કે તમે T2 - T1 મૂકો, તમને સમજાવું હાલો. આમ જોઈએ તો V2 - V1 છેદમાં T2 - T1. ઉપરનો જોબ તો ધન આવશે, પણ નીચેની વાત કરીએ. ધારો કે પ્રારંભિક હોય એટલે કે તમે કહી દો સોરી I1 I2 - I1. ધારો કે તમે આ I2 પોઈન્ટ કયો અને I1 પોઈન્ટ કયો સ્ટાર્ટિંગ પોઈન્ટ. રેડી? તો આમ તમે જાઓ CD માં, એટલે કે આ તમારે I2 પોઈન્ટ થાય. તો I2 મોટો કે I1 મોટો?
તો અહીંયા આપણે કહીએ કે I2 ઇઝ નાનો કોની કરતા I1 કરતા, એટલે કે I2 લેસ ધેન I1 કહીએ કે નહીં કે ગ્રેટર ધેન કહેવાય, લેસ ધેન છે ત્યારે I2 નાનો છે કોની કરતા, એટલે I1 ઇઝ ગ્રેટર ધેન I2 એમ પણ કહી શકાય, એટલે કે I1 મોટો છે. આ બે એક જ વસ્તુ છે. તો I1 મોટો થાય તો નાનામાંથી મોટો બાદ તો કેવો આવે, ઋણ આવે કે નહીં? જો તો આનો જવાબ શું આવશે? ઋણ આવશે માઈનસ. તો R નો આન્સર ઋણ કેમ આવશે? આની અંદર તો તમે ટ્રાય કરો, આની અંદર ધન આવશે, આની અંદર ધન આવશે, માત્ર ને માત્ર ઋણ આવશે CD ભાગમાં, એટલે આન્સર આવશે આપણે CD પાર્ટ્સ. એટલે કે આપણો જવાબ જે છે આવશે CD ભાગ જે છે, એટલે કે ત્રીજો ક્વેશ્ચન હશે આપણે આ સોલ્વ થઈ ગયો કે CD ભાગની અંદર આલેખ ઋણ મળે, બીજું કાંઈ નહીં. આગળનો ક્વેશ્ચન, ચોથો પ્રશ્ન આપણે જોઈએ. ઘણા કે યસ આવો પ્રશ્ન પૂછાય તો પછી નીટમાં એલા ભગાય છે જ ને, આમ જોઈએ ને તો પહેલા અઘરું લાગતું વિદ્યાર્થીઓને, હવે બધું સહેલું લાગશે ભાઈ. એમને ક્વેશ્ચન આવા જ પૂછાય ભાઈ. જો આપણે આગળનો ક્વેશ્ચન જોવા તરફ જઈ રહ્યા છીએ. એક જે છે ને 100 વોટ ક્વેશ્ચન હું લખું જ તે ચોથો ક્વેશ્ચન. 100 વોલ્ટ 200 વોલ્ટ ના બલ્બને 160 વોલ્ટ ની સપ્લાય સાથે જોડતા કેટલા પાવરની ખપત થતી હશે? ઘણા અહીંયા અટવાઈ જાય કે ખપત એટલે શું? તો ખપત અહીંયા આન્સર આપણે કહી દઈએ. આન્સર જે છે આવશે આપણી પાસે 64 વોટ. આન્સર આવશે 64 વોટ. હવે પેલા તો મિત્રો કેટલો પાવર વપરાતો હશે? એક બલ્બ છે મિત્રો આપણી પાસે, માર્કેટમાં મળે છે, તમને બધાને ખબર છે, લઈ લેવાનું, એમાં બીજું કઈ હોય નહીં બલ્બમાં. બરાબર છે? બલ્બનો આ ગોળો, આ બલ્બ જે છે એ ગોળાની અંદર કેટલો પાવર વપરાતો હોય ને એ આપણે શોધવાનો છે ભાઈ. તો પેલા તો આનો પાવર જે છે એ આપ્યો છે કે P બરાબર 100 વોટ અને V બરાબર 200 વોટ. તો પાવર જે છે 100 વોટ નો બલ્બ છે, વોલ્ટ નો નહીં, 100 વોટ નો બલ્બ છે, 100 વોટ સુધી ખેંચી શકે. તો આનો અવરોધ મેળવીએ આ બલ્બનો, તો સીધું અહીંથી મળે કે P બરાબર V²/R. તો પેલા તો આપણે કઈ સૂત્ર આ બલ્બ માટે કરીએ તો P બરાબર V²/R થાય. ઓકે, હાલો તેનો અવરોધ કેટલો થતો હશે તો એ આપણે જોઈએ. તો R મેળવીએ તો V²/P કહેવાય, એટલે કે V કેટલો તો 200 નો વર્ગ, એટલે કે 200 વર્ગ દિવસ કરીએ પેલા આપણે, છેદમાં P કેટલો તો 100, એટલે કે 200 ગુણ્યા 200/100. 2 મહિના ઉડી જાય એટલે 2 દુ ને 4 એટલે 400 જવાબ આવે. એટલે કે 400 ઓહમ નો અવરોધ હોય આનો. આ બલ્બ નો જનરલી અવરોધ કેટલો હશે ભાઈ? 400 ઓહમ હશે. હવે આપણે એને જોડવાનો કોની હારે છે? 200 વોલ્ટ હારે નથી જોડવાનો છે આપણે 160 વોલ્ટ હારે. તો ખપતો પાવર જોતો છે, ખપતો એટલે કે વપરાતો પાવર જોતો છે. ઘણા કે ખપતો હું, તો પાવર જે છે એ વપરાતો અહીંયા કરીએ, ખપતો એટલે વપરાતો કેટલો મળે? તો ઈ તે V²/R. પણ સપ્લાય જે આપો છો ને, જે આ વોલ્ટેજ અહીંયા કેસ AVS, કે VS કેટલો આપવાનો છે આપણે? સપ્લાય વોલ્ટેજ આપણે આપવાનો છે ખરેખર કેટલો? 160 વોલ્ટ આપવાનો છે. તો પાવર નું સૂત્ર જે છે V²/R, એટલે VS સપ્લાય, બરાબર છે? વપરાતો પાવર જે છે એ 160 નો વર્ગ છેદમાં આપણે કહી દો અહીંયા R નહોતો એટલા માટે મેં પેલા અહીંયા R મેળવી નાખ્યો છે. સમજાય? મને ખબર હતી જ, કેમ કે હું તો બધું ભાઈ આમ જાણતો ન હોઉં, પણ આપણે તો જોઈ લીધું હોય અગાઉ. પ્રશ્ન એક વખત સોલ્વ કર્યો 1997 ના પ્રશ્ન છે ભાઈ, એટલે મોટા ભાગે આમ તો આ સોલ્વ કરી જ નાખ્યા હોય. અમારે બીજું કાલે હું એક વિષય અમારે કામ હોય, બરાબર છે? વિષય સાથે એટલે ફિઝિક્સ સાથે. R કેટલો થાય મિત્રો? તો 400. તો 160 ગુણ્યા 160 છેદમાં 400, એટલે 2 મીંડા, એક મીંડો અહીંયા, એક અહીંયા, એક અહીંયા ઉડાડ નાખ્યા વર્ગ છે, એટલે ચોકે ને હોલ શોક ને 64 વોટ આવ્યો. તો વપરાતો એટલે કે ખર્ચાતો પાવર જ્યારે તમે 160 વોલ્ટ આપો ને ત્યારે 64 વોટ હોય, તો એ આપણે આવી ગયું જો ખપતો. આપણને કીધું અમારે એ ખપે નહીં, તો એ કોને ખપે? જેને ખપતું એને ખપે ભાઈ.
એની જે વાત કરી. ચાલો આપણે ક્વેશ્ચન નંબર 4 સોલ્વ થઈ ગયો. મિત્રો આપણે પાંચમો ક્વેશ્ચન જોઈએ. આમ તો બધા મજા આવતી છે મોડમાં ભણવાની. બહુ મસ્તીનો ક્વેશ્ચન છે મિત્રો, તમને બહુ મજા આવશે. આવો તમારે જો કે કાર્ય ઉર્જા પાવર ની અંદર આવી ગયો છે તો હું પાછો કરાવું છું. ક્વેશ્ચન નંબર આપણે 4 જોઈએ ને હવે પાંચમો. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. આન્સર શું આવશે? તમે બધાને ખબર જ છે કે 36 ગુણ્યા 10 ની 5 જૂલ અથવા તો આનો જવાબ આવે 3.6 * 10⁶ જૂલ. તમે જો ચેપ્ટર કાર્ય ઉર્જા પાવર જોઈ ગયા હો તો ખબર હોય. અને આપણે કન્વર્ટ કરીએ એટલે અહીંયા જસી આન્સર લાવી આવવાનો. અહીંયા કામકાજ કરીએ તો આપણે કે ઉકેલ આલો ને પેલા ઉકેલ કરવું પડે. સોલ્યુશન એટલે SOLN સોલ્યુશન આપણે કરીએ આનું. તો 1 કિલો વોટ અવર ને એ ચાર કેવું કરે કે બાકી એવું કઈ નહીં. 1 કિલો એટલે કેટલા? તો 10 ની 3 ઘાત થાય. અને વોટ તો છે તે અવર એમનું એમ પેલા લખીએ આપણે. હવે 10 ની 3 એટલે કે 1000 વોટ એમ રાખીએ. અવર 1 કલાક એટલે કેટલા સેકન્ડ? તો 3600 સેકન્ડ થાય. હવે લખી નાખું 3600 સેકન્ડ. વોટ ઇન્ટુ સેકન્ડ એટલે શું થાય? તો જૂલ થાય. યાદ કરો, બરાબર છે. વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ થાય. તો 3600 એટલે કે 3600 ગુણ્યા 1000 ગુણ્યા એ પછી આનું સીધું જૂલ કરી નાખવું ભાઈ, બરાબર છે. ઓકે હાલો. તો આને એમ કહેવાય કે 36 ગુણ્યા 2 મીંડા અને 3 મીંડા 5 એટલે કે 36 ગુણ્યા 10 ની 5 જૂલ કહેવાય કે નહીં? અથવા તો 3.6 * 10⁵ ની બદલે 6 જૂલ થઈ જાય. તો મિત્રો આન્સર આપણને આ રીતે મળી જાય. આ ક્વેશ્ચન નો કેટલો સહેલો ક્વેશ્ચન છે. આવો એ પૂછાઈ ગયો તો 1997 માં. એ તો તમારી વખતે પણ પૂછાઈ શકે એવું કઈ હોય નહીં, પણ આ રીતના કઈ ક્વેશ્ચન પૂછાય છે એટલે સોલ્વ કરવાનો. હો ભાઈ હાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન પાછા જોઈએ. ક્વેશ્ચન નંબર 5 જોયા પછીનો છઠ્ઠો ક્વેશ્ચન કઈક આવો છે. સમજજો ખાસ. 3 સમાન અવરોધોના શ્રેણી જોડાણને કોઈ EMF સાથે જોડતા 10 વોટના પાવરનું ઉત્પાદન કરે છે. એટલે કે એક શ્રેણી અવરોધ જોડે થાય, એક જે છે હરખેરખા સમાન કીધું એટલે આપણે R અને R આ શ્રેણીને જોડીએ. કોની સાથે જોડવાનું? તો સમાન એટલે કે EMF આપણે અહીંયા એપ્સિલોન R જોડીએ તો એ કેટલા પાવરનું ઉત્સર્જન કરે છે? તો 10 વોટનું ઉત્સર્જન કરે છે. ઓકે, આ કન્ડિશન એ બરાબર છે. આ શું છે? કન્ડિશન પહેલી. બીજી કન્ડિશન એ કીધી છે તો વાંચીએ હવે. જો સમાન અવરોધોના સમાંતર જોડાણને સમાન EMF સાથે જોડવામાં આવે તો કેટલા પાવરનું ઉત્સર્જન થાય? તો હવે આ જ અવરોધો એટલે કે એક અવરોધ એની જોડે બીજો અવરોધ એની જોડે ત્રીજો અવરોધ સમાંતરમાં જોડવાનો છે. સમાન EMF એટલે કે એપ્સિલોન E નું એ જ તે એટલે કે V જે કાંઈ હોય તેનું તે જ. તો P સમાંતર એટલે આપણે એને કહીએ પેરેલલ. PP કેટલા? બરાબર છે. આને કહેવાય P સિરીઝ. PS સિરીઝ એટલે કે શ્રેણી ને PP એટલે કે પેરેલલ એટલે કે પેરેલલ પાવર. અવરોધી R આન્સર જે છે આપણે લખી જ નાખીએ કે 90 વોટ આવે છે. આનો આન્સર જે છે તમને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? 90 વોટ મળે છે. હવે સોલ્યુશન એટલે કે આપણે ઉકેલ મેળવીએ એટલે કે આની હારે વાત કરીએ ઉકેલની. તો આ ત્રણ અવરોધો શ્રેણીમાં છે તેનો સમતુલ્ય અવરોધ મેળવે. ધારો કે આપણે R કહી દઈએ R E Q શ્રેણીમાં શરૂઆત થાય R થાય છે. સીધું શું થાય છે? તો 3R થાય મિત્રો. રેડી છે? ઓકે. V કેટલો છે? તો E એપ્સિલોન જેટલો છે એમ રાખીએ. હવે PS હવે વપરાતો પાવર એટલે આપણે કહીએ કે PS શ્રેણીમાં તો V² / R આવું સૂત્ર હોય એટલે R E Q આપણે કહીએ V² કેટલો? તો એપ્સિલોન અહીંયા છે કે નહીં? V તો આપણે કહીએ એપ્સિલોન સ્ક્વેર / R² R કેટલો છે આપણી પાસે? તો 3R. ચાલો ઓકે. PS કેટલો છે વપરાતો? તો 10 વોટ. તો 10 એપ્સિલોન સ્ક્વેર / 3R. તો આપણે કામ કરીએ કે એપ્સિલોન સ્ક્વેર કોણ R તેથી એપ્સિલોન વર્ગ છેદમાં R બરાબર 10 * 30 એવું થાય. તો આને કહી દઈએ આપણે નંબર
આ વોટ જ તે એમ આ આવશે વોટમાં તાને કહીએ નંબર 1. હવે અહીંયા જે છે આ ત્રણેય જે છે સમાંતરમાં છે, દરેક અવરોધ સરખા છે, તો એનો R ઇક્વિવેલન્ટ આપણે મેળવવો હોય તો સીધું સૂત્ર છે R બાય N. યાદ છે કે નહીં? R કેટલો? તો R M ને N કેટલા છે? 3 છે. એટલે કે આનું સમાંતર આવી ગયું. વપરાતો પાવર PP આપણે છે ને અહીંયા, તો ઈ કેટલો થાય છે? તો v² R ઇક્વિવેલન્ટ જ થાય અહીંયા. v², v કેટલો? તો ε² ડિવાઈડ બાય કેટલો? તો R બાય 3. તગડો ઉપર લઈ લઈએ તો આપણે જવાબ શું થાય જોવા અહીંયા? તો 3 ε² ડિવાઈડ બાય R થાય કે નહીં? આની જગ્યાએ શું તમે મૂકી શકો? સમીકરણ 1 ઉપર જોવાનું છે ખાસ. તો 10 30 વોટ મૂકી શકો. પાવર બદલે નહીં હો ભાઈ. એટલે 3 ગુણ્યા 30 એટલે 30 તેરીને 90 વોટ જવાબ આવે લ્યો. તો આપણે આન્સર વિદ્યાર્થી મિત્રો મળી ગયો કેટલો? તો 90 વોટ. પૂરો થઈ ગયો દાખલો. હવે છઠ્ઠો ક્વેશ્ચન એ 1997 માં પૂછાઈ ગયો પૂરો. 1997 માં પૂછાઈ ગયેલા પ્રશ્ન સોલ્વ કરી આપણે મિત્રો. 94 નહીં છે. થોડાક આપણે અંદર વ્યા ગયા છે. આ 94 નહીં છે સોલ્વ કરવાની કરતા 57 ના પહેલા કરીએ સોલ્વ. બરાબર છે. આગળના ક્વેશ્ચન મિત્રો જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. 3 કોપરના તારની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ. કોપરના 3 તાર છે, તો તાર 1, તાર 2, સાતમો ક્વેશ્ચન કહી દઈએ. બરાબર છે ને? તાર 3 એટલે કે 3 વાયર છે, કોપરના છે. એની લંબાઈ અને ક્ષેત્રફળ આવેલા છે. લંબાઈ L, ક્ષેત્રફળ A. અહીંયા જે છે 2L લંબાઈ, ક્ષેત્રફળ A/2 છે. અહીંયા જે છે લંબાઈ L/2 અને ક્ષેત્રફળ જે છે એ પાછું A ને બદલે 2A છે. ઓકે હાલો. ન્યૂનતમ અવરોધ કયા તારનો હશે? તો આમાંથી ન્યૂનતમ અવરોધ જે છે કયા તારનો હશે? તો 2A જેટલા આડછેદનું ક્ષેત્રફળ વાળા તાર માટે હશે. એટલે કે અહીંયા તાર 3 માટે આન્સર લખી નાખીએ આપણે. તાર 3 નો અવરોધ ન્યૂનતમ હશે. કઈ રીતે હવે જોઈએ આપણે. મિત્રો આનો તાર એક ને કીધું L1 તો એને L, A1 તો એને કહી દો L, બીજાને કહી દો L2 તો એ તમારે 2L, A2 ક્ષેત્રફળ તો A/2 છે. અને કહી દો તમે L3, L/2 અને A3 = 2A. આટલું થઈ ગયું. ઓકે હાલો. હવે તમારે ખાલી એમ કરવાનું કે R બરાબર ρ L/A કરવાનું. એટલે કે તેથી R is proportional to L ના છેદમાં A કરવાનું. ખાલી તાર 1 માટેની વાત કરીએ તો તાર 1 માટે પેલા લખીએ આપણે તો શું થશે? તો R સમપ્રમાણ. આ ρ ની કઈ વાત છે જ નહીં. એટલે કે L/A લઈએ તો L/A સીધું હાલો. એટલે L ના છેદમાં A. આ એક ઇક્વેશન કયો. તાર 2 માટે વાત કરીએ. તાર 2 માટે તો શું થાય? તો R proportional to L/A એટલે કે L કેટલું? તો 2L ડિવાઈડ બાય A/2. એટલે આનો આન્સર શું આવે? તો તમારે આવે R સમપ્રમાણ. છેદનું છેદ અંશમાં એટલે કે 4L ના છેદમાં A. આવું થયું કંઈક. કાંઈ વાંધો નહીં, આગળ જોઈએ. તાર 3 માટે R is proportional to L/A પરથી તે આપણે વાત કરીશું કે અહીંયા R3 કહીએ તો L3/A3, અહીંયા R2 કહીએ તો અહીંયા કહેવાનું હોય ને A2 અને A2, અહીંયા R1 કહીએ તો આ રેડી કે નહીં? 1 એ રીતે બધું ચાલ્યા કરે. તો R થી આપણી પાસે શું આવ્યું છે? L3 કેટલો છે? L/2 ને 2A. તો આનો આન્સર શું આવે? તો R3 is proportional to આ જે છે અહીંયા ગુણાય કે નહીં એટલે L ના છેદમાં 2 ને 4A. તો જુઓ L/A પણ આ 1/4 L/A છે. આ 4 ગણું છે આની કરતા. ને આ 1/4 આમાં નાનામાં નાનું કયું? તમે સીધું જ જોઈ શકો કે R1, R2 કે R3. તેમ કહીએ કાઈ R1 કરતા R2 મોટો છે અને આ બધાય કરતા નાનો કોણ છે? તો R3. જો તો થાય કે નહીં? તો બધાય કરતા નાનો કોણ? R3. તો R3 જે છે એટલે કે R3 એટલે તાર 3 નો અવરોધ જે છે કેવો હશે? ન્યૂનતમ હશે એમ સાબિત થઈ જાય. આવું બધું તમારે કરવું પડે. મગજની અંદર થઈ જાય તો બહુ સારું, બાકી નો થાય તો મૂંઝાવાનું હોતું નથી. આ ક્વેશ્ચન નંબર આપણે 7 જોઈએ છે. 8મો ક્વેશ્ચન એ જોઈ લઈએ આજે. પાછા વ્યવસ્થિત બધું ઉકેલ જો ભાઈ. એમને અમને પીડા રહેતા નહીં, મદદ ન્યાની છે.
બુક બનાવવા આપવી પડશે. જો સોલ્યુશન નહીં કરો ને તો પછી મારે કંઈક તમારે આની જે છે મારે બુક બનાવવા તમને મારે દેવી પડે એની કરતા કંઈક સોલ્યુશન કરજો હો ભાઈ. મીટર બ્રિજમાં ડાબી બાજુએથી સમતોલન બિંદુ 1 ઓહમનો આદર્શ અવરોધ જમણી બાજુ જોડેલો છે. કેટલા ઓહમનો જોડેલો છે? ખાલી 1 જ ઓહમનો અવરોધ જમણી બાજુ જોડ્યો એટલે કે P ના છેદમાં આપણે S લખીએ અથવા તો P ના છેદમાં S લખીએ. મીટર બ્રિજની વાત છે 8મો. તો સૂત્ર છે L1 છેદમાં O માઈનસ L1. L1 ને આપ્યું પણ S આપ્યો છે કે S બરાબર 1 ઓહમ જમણી બાજુ જોડ્યો છે અવરોધ મીટર બ્રિજની અંદર. અને એનું સમતોલન બિંદુ તમને 20 સેન્ટીમીટરે મળે છે. તો અજ્ઞાત અવરોધની કિંમત એટલે કે આ P કેટલો એટલે કે તમને બધાને ખબર છે મીટર બ્રિજ કેવો દોરવાનો આવે બરાબર છે. આ રીતે તમે દોરતા હતા મીટર પટ્ટી આખી અહીંયા વચ્ચે એક આ બધા પોઈન્ટ આપી દેવાના. અહીંયા એક અવરોધ પેટી આવે, પાછી અવરોધ આવે, જ્ઞાત હોય અવરોધ તમે જ ધારો અવરોધ પેટી જ લો ખરેખર. જે આ ધારેલો અવરોધ નથી. આ જે છે તમે જાણો છો અવરોધ ઈ કયો S. આ કયો તો P જે છે એ વિજ્ઞાત અવરોધ. ને અહીંયા જે છે તમારે કેવો જોડેલો હોય તો એ જ્ઞાત અવરોધ. આ જે છે એ કઈ હોય તો મીટર પટ્ટી હોય આખી વાયર વાળી યાદ છે ને. અહીંયા બધા જે છે સ્કેલ માર્ક્સ હોય છે. અહીંયાથી G છે G જોડેલો હોય અને G ની હારે જોડેલો હોય જોકી. અહીંયા સરખાવવાની હોય આ તાર ઉપર. પોઈન્ટ નામ તો આપી શકો. આમાં P જે છે એ કેવો હોય છે એ અજ્ઞાત ને S જ્ઞાત હોય છે. કેટલો છે 1 ઓહમ છે. તો તમને L1 આપેલો છે. કેટલો આવ્યો છે 20 સેન્ટીમીટર. ધારો કે આ હોય તો L2 કેટલો થાય આપણી પાસે? તો એ 20 માઈનસ 100 100 માઈનસ 20 એટલે 80 થાય કે નહીં? ઓબ્વિયસલી સીધું એટલું વધે ને, કેમ કે આખે એટલું હોય તો આ 100 નું હોય. આ 100 હોય તો 20 કાઢ નાખો તો શું વધે? 80 વધે. સીધી વાત છે કે નહીં? તો એ આપણે વાત કરવાની છે. તો P મેળવવો છે તો શું કરવું પડે? આ જે છે L1 તમને આપ્યો છે કેટલો 20 અને તો P ને કરતા બનાવવા માટે શું કરવું પડે? તેથી P ઉકેલો આ સોલ્યુશન. સીધું સોલ્યુશન લખીએ. ઉકેલ લખીએ તો આપણે P ને કરતા બનાવીએ તો શું થાય? S ગુણ્યા L1 છેદમાં 100 માઈનસ L1 થાય. S તમને આપ્યો છે 1 ઓહમ જ છે ખાલી અવરોધ જ્ઞાત અવરોધ. આ L1 જે છે પાછો 20 છે છેદમાં 100 માઈનસ 20 કરી એટલે કે 80 જ આવે. સીધી વાત છે 20 ના છેદમાં 80 આવે ઉડી જાય 2 6 એટલે કે 0.25 P મળે તમને. ખાલી 0.25 ઓહમ હોય અજ્ઞાત અવરોધ. આપણે કહી શકીએ કે આમ અજ્ઞાત અવરોધનું મૂલ્ય જે છે એ 0.25 ઓહમ મળે છે. જોઈએ જવાબ આવે કે નહીં? તો જો આની અંદર આન્સર ડી આપેલો છે 0.25 ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ક્વેશ્ચન જે છે જી રીતના સોલ્વ કરી શકીએ છીએ. આપણે અત્યારે એટલું રાખીએ. આગળનું જે છે આપણે આવતા પાછા લેક્ચરની અંદર સોલ્વ કરીશું. બરાબર છે મિત્રો? આજ પૂરતું મિત્રો એટલું આપણે રાખીશું આજે.